ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધ બ્લુ ક્રોસ પાર્ટ 2. પાર્ટ 1માં આપણે જોઈ ગયા કે એક સ્પાય છે, જાસૂસ છે, એનું નામ છે વેલેન્ટિન, અને એક ફ્રેન્ચનો ચોર છે, એનું નામ છે ફ્લેમ્બુ. ફ્લેમ્બુનો પીછો કરતાં કરતાં વેલેન્ટિન છેક લંડન સુધી આવી જાય છે. એ વાયા માર્કેટ, સ્ટોલ, રેસ્ટોરન્ટ એમ કરતાં કરતાં એ આગળ જાય છે. અને ફ્લેમ્બુ સાથે એક બીજો ઓલ્ડ પ્રિસ્ટ, એક બીજો પાદરી પણ છે. અને એ બંનેની વાત એ ઓવરહિયર એટલે કે સાંભળે છે. એ ફ્લેમ્બુને ખબર નથી કે વેલેન્ટિન અને એની સાથેના એના બે પોલીસમેન એ એની આખી સ્ટોરી સાંભળે છે. અને એની વાત એ જે સાંભળે છે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે પાર્ટ 2માં આપણે એ આગળ વધીએ. હવે એને કેવી રીતના પકડે છે, એ બ્લુ ક્રોસ કે જે પેલો બ્લુ કલરનો માણેક, હીરો, ઝવેરાત છે, એને કેવી રીતના મેળવે છે, એના આપણે જ્યાંથી પાઠને છોડ્યો હતો ત્યાંથી આપણે આગળ વધીએ. તો જો એમાં તમને ત્યાં બંનેની વાતચીત સાંભળતા મળશે. એની વાત સાંભળી અને પેલા ફ્લેમ્બુએ પેલા પાદરીને, પ્રિસ્ટને એની સાથે કીધું હતું કે તું મને પેલું બ્લુ ક્રોસ, બ્લુ સેફાયર આપી દે, જો તું નહીં આપતો તને સ્ટ્રો ડોલની જેમ ચીરી નાખીશ. તો પાદરી જાણે એના શબ્દોની કાંઈ અસર જ ન થઈ હોય એ રીતના આમ હળવેકથી આમ તારાઓ સામે જોતો હોય એવું આપણે વાત એટલે સુધી પહોંચ્યા હતા. હવે ત્યાંથી આપણે આગળ લઈએ તો જો તમે maybe he had not understood. જાણે એવું લાગે કે ફ્લેમ્બુની વાત એ જે લિટલ પ્રિસ્ટ છે નોટ અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટેન્ડનું ભૂતકૃદંત છે. જો અન્ડરસ્ટુડ કે જાણે સમજો ન હોય એવું લાગે છે. ઓર મે બી હી હેડ અન્ડરસ્ટુડ એન્ડ સેટ ફ્રોઝન વિથ ફિયર. જો અહીંયા છે ને ફ્રેશ છે, શબ્દ સમૂહ છે. કદાચ એ સમજી ગયો હોય અને ડરનો માર્યો આમનો ફ્રોઝન વિથ ફિયર, ફ્રીઝનું ભૂતકૃદન છે. જો ફ્રોઝન કે ડરને કારણે આમ ભયભીત થઈ ગયો ને, આપણે ગભરાઈ જાય ને કાંઈ બોલી જ ન શકીએ, એવી રીતનો થઈ ગયો હોય એવું પણ બની શકે. યસ સેડ ધ ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ. કે હા, પેલો જે ટોલ પ્રિસ્ટ હતો, પ્રિસ્ટ એટલે પાદરી, ક્રિશ્ચિયન રિલિજિયનમાં જે પ્રિસ્ટ હોય, આપણે જેમ પૂજારી છે એમ, ટોલ પ્રિસ્ટ ઇન ધ સેમ લો વોઇસ, એકદમ ધીમા અવાજે, ઇન ધ સેમ લિટલ પોસ્ટર, ઇન ધ સેમ સ્ટીલ પોસ્ટર, કે એકદમ ધીમા અવાજે કે હા, અને એ પણ સ્ટીલ પોસ્ટર, જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં, એનું બોડીનું પોઝિશન સેમ, એ સ્થિતિમાં. પહેલાં જો બે છે, એક પાદરીના સ્વરૂપમાં જ છે, ફ્લેમ્બુ છે, એક પાદરીનું વેશ ધારણ કરીને કીધું. એણે શું કીધું? યસ આઈ એમ ફ્લેમ્બુ, કે હા હું ફ્લેમ્બુ છું. મતલબ કોઈ તમને એમ કહે કે યસ આઈ એમ દાઉદ, તો આપણે ભલે એને ટીવીમાં કે ક્યાંક ન્યૂઝમાં અથવા એના વિશે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, પણ સામે આવી જાય તો એના ગેંગસ્ટરની વાત આવે. તો એમ આણે કીધું, પેલા પાદરીને કીધું. એને નથી ખબર કે આ ચોર છે, એને પણ એમાં તો કોઈ કંઈક પાદરી છે, આપણી જેમ ધાર્મિક માણસ છે, પણ એણે શું કીધું એકદમ ધીમા અવાજે? યસ આઈ એમ ફ્લેમ્બુ, કે હા હું ફ્લેમ્બુ. જો આ વાતચીત કોણ સાંભળે છે? તો કે સ્પાય, જે પર્શિયન જે સ્પાય છે ને, વેલેન્ટિન, અને એની સાથેના બે પોલીસવાળા. ધેન આફ્ટર અ પોઝ હી સેડ કમ ગીવ મી ધેટ ક્રોસ. પછી એણે કીધું કે મને પેલું ક્રોસ આપી દે, જે હીરો માણેક છે એ આપી દે. નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ. ફ્લેમ્બુએ પોતાની ઓળખાણ આપી દીધી, પછી એને એવી અપેક્ષા હતી કે કોઈ મને કોઈ બાબતમાં ના કરશે નહીં. એણે કીધું કમ ગીવ મી ધેટ ક્રોસ. તો પેલો અધરમેન, જે બીજો પાદરી હતો, એણે કીધું, શું કીધું? ના. ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ.
આ રિપ્લાય એના માટે ઓડ હતો. ઓડ એટલે એને એમ હતું કે મને ના પાડશે જ નહીં, પણ એની જગ્યાએ આ તો પહેલાં કીધું કે નહીં. ટુ ધીસ રિપ્લાય ધ ગ્રેટ રોબર લીન બેક ઇન હિઝ સીટ એન્ડ લાફ બટ લોંગ. જોજો સમજવા જેવું છે. ધીસ રિપ્લાય, આ જવાબને કારણે આ ગ્રેટ રોબર જે મોટો લૂંટારૂ હતો, લીન બેક, આમ ખુરશીમાં ના પાછળ આમ રિવોલ્વિંગ ચેર હોય અને આમ પાછળ આમ ઝૂકી જાય અને હસવા લાગ્યો, લાંબુ હસવા લાગ્યો. પિક્ચરમાં ન ગુંડાઓ હસતા હોય એ રીતના એકદમ આમ કે એને એમ થયું, એને શું થયું ખબર છે કે અહીંયા કોઈ છે નહીં અને આ એકલો મને ના પાડે છે, આને તો હું ગમે એમ કરીને મારીને લઈ લઈશ, ગમે એમ કરીને એની પાસેથી ઝૂંટવી લઈશ. લાફ્ટ, હસવા લાગ્યો. અને કેવી રીતનો હસતો હતો? લોંગ, લાંબુ હાસ્ય આમ હસતો હતો. હા 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 એવા ટૂંકમાં એક રોબરની સ્ટાઇલમાં, એક લૂંટારૂની સ્ટાઇલમાં. નો, હી ક્રાઇડ. CRY, ક્રાય, એનું ભૂતકાળ છે. જો વાયનો આઈ થઈને બૂમ પાડી. અહીંયા ક્રાય એટલે રડવું નહીં, કે શું નહીં આપે તું? યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. જો વોન્ટ, વિલ નોટને ટૂંકમાં લખવું હોય તો શું લખીએ આપણે? વોન્ટ, કે તું મને નહીં આપે. યુ પ્રાઉડ પ્રિસ્ટ, કે શું તું એવો અભિમાની ગર્વવાળો પ્રિસ્ટ છે? યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. યુ લિટલ ફુલિશ મેન, કે તું કેવો માણસ છે? ફુલિશ છે, મૂર્ખ છે. શેલ આઈ ટેલ યુ વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. હવે હું તને કહી દઉં કે વાય યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી. જો તું મને નહીં આપી શકે, શું કામ નહીં આપી શકે એ હું તને કહી દઉં. કારણ કે તારા જેવા તો તું તો ફુલિશ મેન છે, કે મૂર્ખ છે. આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ. જો પેલા ફ્લેમ્બોએ શું કીધું કે તું મને નહીં આપી શકે, શું કામ નહીં આપી શકે? પહેલાં એ તો ના પાડી ને કે હું નહીં આપું, તું શું કામ નહીં આપી શકે ને એનું હું તને કારણ કહું છું. બિકોઝ આઈ હેવ ગોટ ઇટ ઓલરેડી ઇન માય પોકેટ, કે એ જે બ્લુ ક્રોસ છે ને, એ હીરો માણેક જે ક્રોસ છે ને, તો ઓલરેડી મારા પોકેટમાં જ છે, કે તું મને નહીં આપી શકે. ધ સ્મોલ પ્રિસ્ટ રિપ્લાઇડ. જો કે બે પ્રિસ્ટ છે, એક ટોલ પ્રિસ્ટ અને એક સ્મોલ પ્રિસ્ટ. સ્મોલ પ્રિસ્ટ છે એ રિયલ પ્રિસ્ટ છે, સાચુકલો પ્રિસ્ટ પાદરી છે. જ્યારે ટોલ પ્રિસ્ટ છે એ ફ્લેમ્બુ, જે પેલો થીફ ચોર છે એ છે. એણે જવાબ આપ્યો, આર યુ શ્યોર, કે ચોક્કસ તમે એમ કહો કે તમારા પોકેટમાં તમારી પાસે એ તમને મળી જ ગયો છે, હીરો માણેક છે એ તમને મળી જ ગયેલો છે, એ શ્યોર છે? આર યુ શ્યોર, કે તમને ખાતરી જ છે કે તમારી પાસે જ છે? ફ્લેમ્બુ યેલ. ફ્લેમ્બુએ શું કર્યું? યેલ કરી, YELL, યેલ. એલ એટલે બૂમ પાડી. તો અહીં ક્રાય આઉટ, એકદમ ઉત્સાહમાં ના આવી જાય આપણે ખુશ થઈને. વિથ ડિલાઇટ એવો શબ્દ છે. તો ડિલાઇટ મીન્સ હેપી, કે ખુશ થઈને બૂમ પાડી. માય ગુડનેસ, યુ ટર્નિપ. જો અહીંયા કેવો શબ્દ વાપરો? ટર્નિપ એ એક છોડનું નામ છે, પણ અહીંયા ટર્નિપ એટલે કોઈને ઉતારી પાડવું, કોઈને ધુતકારી દેવું, બરાબર, એના માટેનું છે. જો એમ કે એ છોડ છે ને એકદમ સરળતાથી ઉગી જાય અને નાનકડો હોય, એ છોડની સાથે એની સરખામણી કરી કે તું તો શું કહેવાય કે ઠીંગણા બાઠિયા, એવો શબ્દ વાપર્યો એમ. આઈ એમ ક્વાઇટ શ્યોર, કે હું ખાતરી સાથે કહી શકું, આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ધ રાઇટ પાર્સલ, કે મારામાં એટલી તો બુદ્ધિ હતી જ, સેન્સ હતી. ખરેખર ઘણા એમ કે નોન સેન્સ એવો શબ્દ વાપરીએ. સેન્સ એટલે તમારી ઇન્દ્રિય, વિચારવાની શક્તિ, કે મારામાં એટલી તો શક્તિ છે જ, એટલે મેં એનું ડુપ્લિકેટ પાર્સલ બનાવી લીધું, ડુપ્લિકેટ બનાવી લીધું, એવું જ બીજું. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ, આઈ હેવ ગોટ ધ જ્વેલ્સ. હવે મારા મિત્ર, હું તને કહી દઉં કે તારી પાસે જે તું એમ માને ને, એ જે પાદરીને, રિયલ પાદરીને, જે સ્મોલ પ્રિસ્ટ હતો એને, કે તારી પાસે કેવું છે? ડુપ્લિકેટ છે. જ્યારે ઓરિજિનલ જે જ્વેલ, ઘરેણું, ઝવેરાત છે ને, એ તો મારી પાસે છે. એન્ડ ઓલ્ડ ટ્રીક, ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક, કે આ તો બહુ જૂની ટ્રીક છે. આવી
એના જેવું સેમ બનાવી લઈએ એટલે તમને એમ કે તમારી પાસે છે, પણ તમારી પાસે છે એ તો જૂનું છે, ઓલો ડુપ્લિકેટ છે, જ્યારે મારી પાસે હોય. યસ સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન કીધું કે હા ખરે, હા યસ આઈ હેવ હર્ડ ઓફ ઇટ બિફોર. જોજો હવે આ સાંભળજો. ફાધર બ્રાઉને શું કીધું? આઈ હેવ હર્ડ, કે મેં આ બાબતે સાંભળ્યું હતું આગળ, આની પહેલાં મેં સાંભળ્યું હતું કે આવું કરી શકે, જે ચોર લૂંટારા હોય ને એ આવું કરી શકે એવું મેં પહેલાં સાંભળ્યું હતું. એનું એમ કે એમ કહેવા માગે છે કે મેં અગાઉ સાંભળેલું હતું કે આવું થઈ શકે. હવે ફ્લેમ્બુનું છે ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર, LEAN, લીન એટલે ઝૂકવું, ઓલું બિહાઇન્ડ આમ પાછળ ઝૂકી ગયો તો હવે ક્યાં ઝૂક્યો છે? ઓવર, આમ આગળ, ટુ ધ લિટલ રસ્ટિક. જો રસ્ટિક શબ્દ કે તું તો નાનકડો એવો ગામડિયો માણસ છે, તને શું ખબર પડે આવી રીતને એમ. ધ પ્રિસ્ટ વિથ અ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. અચાનક એને પ્રિસ્ટમાં કંઈક રસ દેખાવા લાગ્યો કે હે આને સાંભળેલું હતું આવું. યુ હેવ હર્ડ ઓફ ઇટ, કે તે સાંભળ્યું હતું. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, ક્યાં તે સાંભળ્યું હતું આ બાબતે, તે ક્યાં સાંભળેલું છે અને કેવી રીતના સાંભળેલું છે એ મને કહે. વેલ આઈ મસ્ટ નોટ, એનું ટૂંકમાં છે મસન્ટ. આઈ મસ્ટ નોટ ટેલ યુ હિઝ નેમ ઓફકોર્સ, સેડ ધ લિટલ મેન સિમ્પલી. જો લિટલ મેન એટલે કોણ? તો કે એ પાદરી. એણે સિમ્પલી, સાદગીથી કીધું આઈ મસ્ટ નોટ, કે હું તને કહીશ જ નહીં, એનું નામ તો નહીં કહું. હી વોઝ અ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન. જો આપણે ગ્લોસરીમાં શબ્દ જોયો તો કન્ફેશન. કન્ફેશન એટલે ભૂલની કબૂલાત કરવી, કે મારા અત્યાર સુધી મેં આવા ગુનાહ કરી નાખ્યા છે, હવે મને પસ્તાવો થાય છે, હવે હું મારી ભૂલ સ્વીકારું છું, એવું કન્ફેશન. યુ નો હી હેડ લીવડ પ્રોસ્પેરસલી, કે તમને ખબર છે? પ્રોસ્પેરસલી મીન્સ કે સફળતાપૂર્વક, મીન્સ કે આપણે ન કહીએ પ્રોસ્પેરસલી એટલે સમૃદ્ધ એવું. હેપી ન્યૂ યર, યો પ્રોસ્પેરસ એટલે કે સમૃદ્ધ, એવો અર્થ એનો અહીંયા બતાવવા માગે છે કે વુ હેડ કમ ફોર કન્ફેશન, કે તમે અહીંયા આવ્યા છે, એ વ્યક્તિ અહીંયા આવેલ હતો એ કન્ફેશન કરવા માટે. કન્ફેશન મીન્સ કબૂલાત કરવા માટે. હી હેડ લીવડ પ્રોસ્પેરસલી ફોર અબાઉટ 20 years entirely on a duplicate brown paper parcel. કે એ વ્યક્તિએ સમૃદ્ધ થયો હતો, બહુ જ આર્થિક રીતે સમૃદ્ધ બની ગયો હતો, બરાબર, સફળતાપૂર્વક કર્યું હતું. લગભગ કેટલા વર્ષ? 20 years, લગભગ 20 વર્ષ સુધી એણે એવું કર્યું હતું. ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. બ્રાઉન પેપર પાર્સલ એટલે અહીંયા બ્રાઉન કલરના કાગળના પાર્સલ એવો અર્થ નહીં, પણ અહીંયા ચલણી ડુપ્લિકેટ એવી રૂપિયાની નોટો છાપી હતી. એ વ્યક્તિ મારી પાસે કન્ફેસ કરવા આવ્યો હતો, પાદરી એમ કહે છે. એ વ્યક્તિ મારી પાસે સ્વીકારવા આવ્યો હતો, ભૂલ એની સ્વીકારવા આવ્યો હતો. સો યુ સી, ધેટ્સ હાઉ આઈ બિગેન ટુ સસ્પેક્ટ યુ. એટલે જ હું તને કહું કે મને ક્યારથી તારી સામે શંકા થવા લાગી, ક્યારથી શંકા થવા લાગી એ હું તને બતાવું છું. કે કારણ કે એ મેં સાંભળેલું હતું એમ. began to suspect me, repeated outlaw sharply. outlaw એટલે મીન્સ જે છે ને હેબિચ્યુઅલ ક્રિમિનલ, એટલે કે જેમ પહેલેથી ટેવાયેલો ગુનેગાર હોય એ રીતના. શાર્પલી, શાર્પ એટલે એકદમ તીક્ષ્ણ, ધારદાર, એવી નજરે. કે તને મારી ઉપર શંકા જવા લાગી હતી. ડીડ યુ રિયલી હેવ a stomach to suspect me just because I brought you up to this field. કે ખરેખર તારામાં એટલું, સ્ટમક એટલે તો પેટ, પણ અહીંયા તારામાં એટલું, આપણે કે ઘણા પેટમાં રાખી શકે, વાત પેટમાં રાખવી એટલે કોઈને ન કહેવી એવો અર્થ એમ. પણ અહીંયા કે તારી પાસે એટલી હિંમત છે કે તું મારી ઉપર શંકા કરી શકે. બિકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ. તને આ ક્ષેત્રમાં તો હું જ લઈ આવ્યો છું. એ ક્ષેત્ર એટલે એનો કહેવાનો મતલબ કે જે ધાર્મિક ક્ષેત્રમાં, જો એ એક પાદરી બની અને જે ચોરનું ખરાબ કામ કરતો હતો, એવી જ રીતના આપણે નથી ઘણા એવા સાધુ સંતો બની અને પછી ખરાબ કામ કરતા હોય, એ જ રીતના કે તને આ ધાર્મિક કામમાં તો હું લઈ આવ્યો, તને પ્રિસ્ટ તો મેં બનાવ્યો, અને તને તારામાં એટલી હિંમત છે કે તું મારી ઉપર શંકા કરી શકે.
નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી. જાણે એઝ ઇફ પોતે નો દિલગીર હોય. નહીં. યુ સી આઈ સસ્પેક્ટ યુ વેન યુ ફર્સ્ટ મેટ. કે મને તારી ઉપર પહેલી વાર આપણે જ્યારે મળ્યા ને ત્યારે જ મને શંકા ગઈ હતી. ઇટ્સ ધેટ લિટલ બલ્ક અપ ધ સ્લીવ્સ. કે ક્યારે ખબર છે કે જ્યારે સ્લીવ્સ આપણે નથી કહેતા કે હાફ સ્લીવ, આપણે જે શર્ટ પહેરતા હોય અડધી બાઈનો હોય તો હાફ સ્લીવ કહીએ, ફૂલ બાઈનો હોય તો ફૂલ સ્લીવ કહીએ. અહીંયા બલ્ગઅપ સ્લીવ્સ એટલે કે બલ્ગઅપ સ્લીવ્સ એટલે કે તમે આપણે ન હોય આપણે લાંબો પેલા જબ્બો હોય એમ ખુલ્લી બાઈવાળો બટન ખુલ્લા હોય ને એ રીતના. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક બ્રેસલેટ ધેર. મને ખબર છે કે તમારા જેવા લોકો સ્પાઇક બ્રેસલેટ આમ આમાં હાથમાં પહેરવાનું અને પછી ઓલા સૂયાવાળું હોય આમ કોઈને મુક્કો મારવા માટે રાખે ને એને સ્પાઇક બ્રેસલેટ કહેવાય. કે એવો ખીલાવાળું અણીવાળું તમે સ્પાઇક બ્રેસલેટ ત્યાં રાખો અને એ બાઈ આમ લાંબી રાખો એટલે દેખાય નહીં. ત્યારથી જ મને ખબર છે કે તમારા જેવા લોકો એવું કરતા હોય છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બુ. કે આવી દુનિયાની તને ખબર? ડીડ યુ એવર હિયર ઓફ સ્પાઇક બ્રેસલેટ? કે સ્પાઇક બ્રેસલેટ વિશે પણ તમે સાંભળેલું છે? ઓહ, વન્સ લિટલ ફોક યુ નો સેડ ફાધર બ્રાઉન. કે લિટલ ફોક એટલે કે અહીંયા એવી એક વ્યક્તિ કે તમને ખબર છે એક ફાધર બ્રાઉન રાધર બ્લેન્કી. બ્લેન્કી મીન્સ કે કોઈ પ્રકારનો હાવભાવ બતાવ્યા વગર, કોઈ પ્રકારના ચહેરા ઉપરના હાવભાવ દર્શાવ્યા વગર કે એક વ્યક્તિ આવ્યો હતો મારી પાસે. એક માણસ હતો જેણે મને આ બધું કીધું હતું કે આવી રીતના હોય. વેન આઈ સર્વ ઇન અ હર્ટપુલ. હર્ટપુલ ઇઝ અ નેમ ઓફ અ પ્લેસ. એક સ્થળનું નામ છે કે જ્યારે હું સેવા આપતો હર્ટપુલમાં, ધેર વેર 3 ઓફ ધેમ વિથ સ્પાઇક બ્રેસલેટ. ત્યાં 3 એવા સ્પાઇક બ્રેસલેટ સાથે હતા. સો એઝ આઈ સસ્પેક્ટ યુ ફ્રોમ ધ ફર્સ્ટ. જો એટલે જ હું કહું છું કે મને શંકા ગઈ તારી ઉપર ફ્રોમ ધ ફર્સ્ટ, પહેલેથી જ. ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર ધેટ ક્રોસ શુડ ગો સેફ. એટલે મેં વિચાર્યું કે એ ક્રોસ છે એ સેફ સલામત સ્થળે પહોંચી જવો જોઈએ. એની હાવ મીન્સ કોઈ પણ રીતે સલામત સ્થળે પહોંચે એવા પ્રયત્નો કરવા જોઈએ. આઈ વોચ યુ નો. આઈ વોચ્ડ. વોચ કરવું આપણે વોચમેન કહીએ, એકદમ આમ ચપળ નજર રાખવી. યુ નો સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. એટલે હું તારી ઉપર આમ વોચિંગ જ કરતો હતો એકદમ કે મેં ચેન્જ ધ પાર્સલ કે તે પાર્સલ બદલી નાખ્યું એ મેં જોયું હતું. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન. પણ તને એ નથી ખબર કે મેં ફરીથી એને ચેન્જ ધેમ બદલી નાખેલું છે. ધેન આઈ લેફ્ટ ધ રાઇટ પાર્સલ. પછી મેં એ રહેવા દીધું છે, સાચુકલું પાર્સલ છે એ રહેવા દીધું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ. લેફ્ટ ધ રાઇટ પાર્સલ વન બિહાઇન્ડ એટલે કે એ જ્યાં હતું ને ત્યાં જ મેં એને છોડી દીધું એ પાર્સલને. લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બુ. કે જો રિપીટેડ આમ ઓલું કે છોડી દીધું તમે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટરિયસ ટોન વોઝ ગોન. જો અહીંયા સમજવા જેવું છે. ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત અત્યાર સુધીમાં એનો ટોન, બોલવાનો હાવભાવ, વિક્ટરી એટલે જીત. બરાબર? આમ પોતે કંઈક છે, આમ પોતે જીતેલો છે, પોતાને કોઈ હરાવી ન શકે એવો એનો ટોન હતો ને કે યસ આઈ એમ ફ્લેમ્બુ, કે હું ફ્લેમ્બુ એમ. પહેલી વખત એનો વિક્ટરિયસ ટોન, બોલવાનો જે ટોન હતો ને એ જતો રહ્યો એમ. એને એવી રીતના બોલ્યો, પાછળ છોડી દીધું, તું ક્યાંક મૂકીને આવતો રહ્યો. વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ. પેલો જે ફાધર બ્રાઉન નાનકડો પાદરી જે રિયલ પ્રિસ્ટ હતો એણે શું કીધું? વેલ એ એવું થયું, સ્પીકિંગ ધ સેમ કોઝલ વે, એકદમ નોર્મલ રીતે, કોઈ પણ ખડભડાટ વગર, કોઈ પણ શાંતિથી ને. જો એણે એમ કીધું, આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ. કે હું એ સ્વીટ શોપ, એ દુકાને ગયો, જે પેલી સ્વીટની દુકાન હતી ત્યાં ગયો. લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. ત્યાં જ એ ઓરિજિનલ પાર્સલને ત્યાં મૂકી દીધું. આઈ આસ્ક ધ લેડી ટુ મેલ ઇટ માય ફ્રેન્ડ ઇન વેસ્ટમિનિસ્ટર વેન સી ફાઉન્ડ ઇટ. ત્યાં જે લેડી હતી એને મેં કહી દીધું
કે એને તમે મેઇલ કરી દેજો. મેઇલ એટલે એને મોકલી આપજો, એનું કુરિયર કરી દેજો, એને મોકલી દેજો મારા મિત્રને, કે જે એનો મિત્ર ક્યાં છે, વેસ્ટમિનિસ્ટર, એ પણ સ્થળ છે. જ્યારે એને આ પાર્સલ મળે ત્યારે એ પાર્સલ એને ત્યાં આગળ મોકલી દઈ એવું એણે કીધું કે મેં એ ત્યાં લેડી હતી એને કહી દીધું છે, એ ત્યાં એને મોકલી દેશે મારા ફ્રેન્ડને ત્યાં. મારો ફ્રેન્ડ ક્યાં છે? તો કે વેસ્ટમિનિસ્ટરમાં. જ્યારે એ લેડીને હાથમાં પાર્સલ આવશે એટલે એ મોકલી દેશે. એ ક્યાં હું પાર્સલ મૂકીને આવેલો છે? તો કે પેલી આપણે જે સ્વીટની શોપ છે ત્યાં જ મેં મૂકી દીધું છે. જો આ બંનેની વાતચીત છે બે પાદરીઓ વિશેની, એક એમાં ચોર છે ને એક રિયલ પાદરી છે, એ બંને વચ્ચેની વાતચીત છે એ કોણ સાંભળે છે? વેલેન્ટિન અને એની સાથેના બે પોલીસમેન સાંભળે છે. હવે અહીંયા ફ્લેમ્બુને એવું થયું કે ઓરિજિનલ, પહેલાં તો ફ્લેમ્બુને શું હતું કે મારું પાર્સલ મારી પાસે જ છે, મેં બદલાવી લીધું છે ને આ પાદરીને ખબર નથી. પણ ફાધર બ્રાઉન જે લિટલ પ્રિસ્ટ છે એ પણ એટલા જ ચપ્પડ હતા, એણે ફરીથી બદલાવી લીધું, એ ફ્લેમ્બુને ખબર નથી. બદલાવી અને પોતાની પાસે પણ નથી રાખ્યું. એણે શું કર્યું છે? એ મોકલી દીધું છે. એણે એના મિત્રની પાસે, અહીં બાજુમાં એની પાસે હોય તો આંચકી લઈને, એની પાસે તો એણે રાખ્યું જ નથી. તો ત્યાં સુધીની એટલેથી આપણે છે એ પાર્ટ 3માં આપણે આગળનો વિડીયો જોઈશું. તમે આને ફરીથી જોઈ વ્યવસ્થિત સમજજો, અને ના સમજાય તો કોલ પણ કરજો અથવા કંઈ પણ પ્રશ્ન આવે તો કોન્ટેક કરજો, પણ વ્યવસ્થિત જોજો અને સમજજો. ઓકે, આવજો.